टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં લો ગાર્ડન પાસે આવેલી એક સમર્થ હાઈસ્કૂલ કે જેની 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ ચૂકી છે। આ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી। બંને વિદ્યાર્થીનીઓ જે છે તે શાળામાં જવા માટે નીકળી હતી અને પરિસરમાં પણ પહોંચી, પરંતુ વર્ગખંડમાં નથી પહોંચી। સવારે જ્યારે શાળાએ વિદ્યાર્થીનીઓ પહોંચી ત્યારબાદથી જ વિદ્યાર્થીનીઓ ગુમ છે। શાળા પરિસરમાં પહોંચી પરંતુ વર્ગખંડમાં ન પહોંચ્યાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ પૂછપરછ હાથ ધરી છે। વાલીઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ પણ નોંધાવી છે। આ અંગે નવરંગપુરા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે ડીઓએ સમર સ્કૂલ પાસેથી અહેવાલ માંગ્યો છે। સમર સ્કૂલના સીસીટીવી ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે। તો આ બંને વિદ્યાર્થીનીઓ ક્યાં ગુમ થઈ ગઈ તે એક મોટો સવાલ છે। તપાસનો વિષય પણ છે, જેમાં ડીઓ ખુદ પણ રસ દાખવી રહ્યા છે। આ મામલે શાળાની આસપાસના સીસીટીવી પણ તપાસવામાં આવશે, કારણ કે જે વિદ્યાર્થીનીઓ છે તે શાળાએ જવા માટે નીકળી તો હતી પરંતુ શાળાએ પહોંચી નહીં। સમર્થ સ્કૂલ લો ગાર્ડન ત્યાંની ધોરણ 10માં અભ્યાસ કરતી 2 દીકરીઓ ગુમ થયાની માહિતી અત્રે મળતા શાળાને તાત્કાલિક સમગ્ર ઘટનાનો અહેવાલ એમની પાસે માગ્યો છે અને શાળા દ્વારા જે અહેવાલ રજૂ કર્યો તેમાં ગઈકાલે આ બનેલી ઘટના છે